નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસનું ગુજરાતી. વાત તો જૂનાગઢના ભેસાણની સિનિયર સિવિલ કોર્ટ ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ભેસાણની સિનિયર સિવિલ કોર્ટ ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ખાસ હેતુ એ હોય કે જેમાં બેંકના લોન કેસના અરજદારોને પીજીવીસીએલના અરજદારોને નોટિસ આપી સમાધાન માટે બોલાવવામાં આવે છે. જેવા કેસ હોય તેવું નિયમ મુજબ વ્યાજ માફી કરવામાં આવે છે. લોનની હપ્તાની સિસ્ટમ પણ કરી દેવામાં આવી છે, જેમાં અરજદારોનો ઘણો લાભ થાય છે. જેમાં લોક અદાલતમાં કુલ 161 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. લિટિગેશનના 46 કેસ તેમજ પ્રી લિટિગેશનના 115 કેસને કુલ મળીને 161 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ તાલુકા ડિસ્ટ્રિક્ટ જુનાગઢ ખાતે લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે અને એમાં રેગ્યુલર પેન્ડિંગ કેસો તથા પ્રી લિટિગેશનના કેસો, જેમાં એસબીઆઈ તથા પીજીવીસીએલ કંપનીના કેસો જે પ્રી લિટિગેશનમાં મૂક્યા છે, એમાં સુખદ સમાધાન થાય એવા પ્રયત્નો કરી અને લોક અદાલત માટેની કામગીરી સફળ બનાવવા માટેનો એક ભાગરૂપે આજે નાલસાની ગાઈડલાઇન મુજબ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે.